જો કે અહીંયા કોથળીનું ચલણ છે નહીં આ ગામમાં ક્યાંક ઉડી જે પડેલી ને તો બહારની ઉડીને આવેલી, આ ગામની નહીં. કારણ કે હજુ આપણે પ્રોગ્રામ કરવો, શું કેવું, ખાલી ખોટું કોઈને આંખે થવાય નહીં તો ખાડો ગોડવાનું કીધું જ છે આપણે, ડાયરેક્ટ સમાધિ આપી દે તો. પણ કાળી ચૌદસ ના દી ફૂલ થઈ ગયો એટલે એનો ભાઈબંધ મળ્યો કે અહીંયા. હવે જે પીવે ને બોલે બહુ સારું જોજો, મારી એક્શન સાચી લાગે મને તાળીઓથી આશીર્વાદ આપજો. તમને હસાડવાની કોશિશ કરું છું, ખાલી સાંભળજો. શું છે, શું હતો? કાળી ચૌદસ છે તારો બાપ, આમ 4 કોથળીમાં ફરો છો, ઘર ભેગું થા. તે કાળી ચૌદસ શું થઈ ગયું? મને શું વાંધો? તને વાંધો નહીં, ભૂતડા ફરવા નીકળે તારો બાપ હડફેટમાં આવી જાય તો પડી શેઠો સાન મારો ઘર ભેગું થાને. એ તો ભૂતડા થી તમે બીવો અમે નો બી, અમને બીક નો લાગે. તો મરદ નું ફાડ્યું હોય તાકાત વાળો તો શમશાનમાં 2 આખી રાત કાળી ચૌદસ છે તો હવાર સુધીમાં તને 5000 ઇનામ આપું. હવાર સુધી બેહવાની તાકાત છે? 5000 આપો તો બેહીએ, એમાં હું લાય 5000 કે અત્યારે નહીં, હવારે આપું કે આખી રાત બે તો હવારે 5000 ને 5100 આપો. ઓકે, ક્યાં જો વચન ચૂકે 84 જાય. આ પાછા પીતા હોય, પાછા જ્ઞાની હોય તો વચન ચૂકે 84 જાય, 5100 થાય તાર બાપ. ઓકે, તને 5100 આપવાના. હાલ બેજા સાયકલ પાછળ શમશાને મૂકી દો. મૂકી આવ્યો સાહેબ, બેહાઈ રહ્યો અને બિહારી હાલ્યો કેવો બોરે બીડી પેટી દેતો જા, પીવા દો હે. ત્યારે બીડી પેટી આપી, લે આ બીડી, લે આ પેટી. પણ હવાનું બે જે મરદ નું ફાડ્યું તો હલતો નહીં. કે તું જા હવારે વહેલા 7 વાગે આવી જાય, 5100 લાઈન. ઓકે ઓકે ઓકે, કોઈ ના રોકે. પેલો નીકળી ગયો, આ ઓટલા ઉપર આમ બેઠો હતો. બરોબર 12 વાગ્યા છે, ખીચામાંથી 4 કોથળી બીજી કાઢી અને 12 વાગે પાવર ચડાયો. 4 નો તો હતો, બીજો 4 નો. 1 વાગ્યો, 1:30 વાગ્યો, 2 વાગ્યા, 2:30 વાગ્યા. ચૂડેલ થઈ, શમશાનની ચૂડેલ આઈ. પાછળ હું જોવો છો? હું તો ખાલી આમ ઈશારો કરું છું, બધા આમ પાછળ જોવે એ વાત નથી. આય છે જે છે ચૂડેલ, આય છે એવું સમજી લેવાનું. આ મોટી મોટી ચૂડેલ, હો, મોટી દઈ, ઊંચી ઊંચી, લીમડા જેવડી, મોટા મોટા દાંત ને મોટા નખ ને અટ હાસ્ય કરતી કરતી આવી. હો, થોડી ઈ ફેંકાલજો લે ભયા, એ ભયા, એ ભયા. આજ ખરેખર મને મોજ આવે છે. શીતલબેન, પછી તમારો વારો છે. હો, હા, અમે શીતલબેન ને અમે બધા બહુ દીએ મળ્યા. હો, હા, શીતલબેન ને અમે બધા હારે પ્રોગ્રામ બહુ કરેલા છે. આ અમારી ટીમ છે ને આખી, બહુ વર્ષે મળ્યો હું. કોરોના પછી કોન્ટેક્ટ તૂટી ગયા બધા, પણ આજ થયો વળી. સારું, ધન્યવાદ કહેવાય. તાળી પાડો એકાદી, બહુ જોરદાર. બહુ દીએ મળ્યા ને એટલે આનંદ થાય ને ભાઈ. હા, એટલે આમ બરોબર આમ ચૂડેલ આવે છે, હાસ્ય કરતી. કેવી ખબર છે? ચૂડેલ જેવું લાગ્યું કે બીજી વાર ચૂડેલ બોલાવું તો કે તાળી પાડો નહીં તો બીજી વાર ચૂડેલ આવશે હમણાં. હા, યાર ત્યાંને હટાય છે, આને બીડી હરગાયા. આ કઈક નવું છે, આવું કોઈ દી જોયું નહીં ભાઈ. આપણે તો 5000 ની વાત છે, આવું બધું જોઈને આપણે શું કામ? આમ કે અરવું ફરી ગયો તો ચૂડેલ ને એમ છે, આમાંથી બીતો નથી, આ છે કઈ માટીનું? તેમ જોડ્યા ને કીધું કે લુખેશ, લુખેશ તારો બાપ મને લુખેશ કે ગામમાં કોઈ મારું નામ ન લે, નીકળ. આમ નીકળ કીધું તો ચૂડેલ 3 ડગલા પાછી પડી. હું વાત કરો, પાછી પડી કે મારો બેટો આ છે કઈ માટીનું? લાગે આ તો હામુય જોતો નહીં, મારો બેટો બીતોય નથી. ત્યાં ચૂડેલે કીધું કે હે માણસ, મારું નામ પડે ને માણસ ચીફડા ફાટે એમ ફાટી જાય. તો પેલો બીડીનો કસ મારી ગયા, એટલે તારો બાપ ચીફડું છે તે ફાટી જાય. તારા જેવો કેટલા જોયા? હા, નીકળ. પછી ચૂડેલ ને એમ થયું હવે આને ઓળખાણ દેવી પડશે, આ ઓળખતું લાગતું નથી.
એટલે એને પાછું વટ હાસ્ય ચાલુ કર્યું. શાંતિ રાખ, શાંતિ રાખ. બહુ હસવાની દાંત પડી જાય. માપે હસાય. શમશાનમાં કોઈ તારો બાપ દેખાય છે, આપણે બે છીએ, બીજું કોઈ છે નહીં. કોને સંભળાવે છે? શાંતિ રખાય. બોલ શું છે? તને કીધું હું ચુડેલ 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 ચુડેલ. આને બીડી ખેંચી આખી. એટલે તું ચુડેલ? ખોટી વાત. તું ચુડેલ નહીં. ચુડેલ અલા હું ચુડેલ છું. ખોટી વાત. ઈ તારો વેમ છે, ઈ તારો ભ્રમ છે. તું ચુડેલ નહીં, તું તો નાની એવી ચુડલી છો. આનો ચુડેલ ને પરસ્યો વળી કે અલા હું ચુડેલ. ખોટી વાત. એવું વેમ માં ન રહેવાય ભાઈ. લે બીડી પીવી. એક ટોપી એક ઓપી હજુ ગળી પડી આખી. શું કરે હવા ઊંડીમાં 5000 ની વાત છે. બાકી તો હું વેમમાં નહીં રહ્યો. તું નાની ચૂડલી છો. અલા હું ચૂડેલ છું યાર. ના ખોટી વાત. તારે ચૂડેલ જોવ્યો તો હાલ મારા ઘરે. પછી સમજાય ને વંદન, નો સમજાય ને ડબલ વંદન. કે તું અંબોડો સમજો ખુલ્લા વાળમાં આવીને તો કઈ વિકરાળ નથી હો. મારા ઘરે અંબોડો વાળીને બેઠી હોય તો તારા જેવા ભૂકા નીકળી જાય. તઈ ખબર પડે કે અમુક અમુક માણસો કેવા છે, ગમે ને ભેખડે ભરાઈ દે. બોલો હા. એટલે આ દુહો છે ને, આનંદ કહે કર્માનંદા, માણસે માણસે ફેર, 1 લાખો દેતા ન મળે ને ત્રાબિયાના તેર. સાંભળજો વડીલો, બહેનો, માતાઓ, આ એવી ભૂમિ છે કે સુરા સતિયા સંત ને દાતાર નિયા ભોમ છે. મસ્તી થી જીવતર માણતી અહીંયા 18 કોમ છે. ફાટે ભલે ફીટે નહીં પડી અલપટોળે ભાત છે. ગરવું અને હરવું ભલું આપણું ગુજરાત, એ તો ગુજરાત છે સાહેબ. આ ઈ ગુજરાતની ભૂમિ છે, ઈ ભારતની ભૂમિ છે. એના માટે કીધું કે દરિયો નદી રણ ડુંગરા વાડિયું કઈ વનરાયું ટહુકે મધુરા મોરલા કહે કે મીઠી શરણાઈઓ. અહીંયા દિવસો બધા આનંદમાં અને રાત્યો આવી રડિયાત છે. ગરવું અને હરવું ભલું મારું ગુજરાત તો ગુજરાત છે સાહેબ. મારા ગુજરાતના માનવીઓ એમાં જો રાજપૂત સમાજ છે ને, એ તો ક્ષાત્ર કહેવાય. નતો ક્ષતિ ઇતિ ક્ષાત્ર. જેનામાં એક પણ ક્ષતિ ન હોય એને ક્ષાત્રનું બિરુદ મળે છે સાહેબ. એના માટે કીધું કે તરવું તાતરવું તસ્કરવું નારી ન્યાય વાગા પાગા ને પારખા વો 8 કડા આપકા. 8 કડા એને કુદરતે આપી હોય, 8 કડામાં નિપુણ થાય. 16 કડાનો કોઈ માણસ હોય ને તો એ રાજપૂત સમાજ છે સાહેબ. એ હંમેશા માટે બીજાના ઓલે જીવે, ધર્મના માટે જીવે, બેન દીકરી માટે જીવે, ગાયુના માટે જીવે. સમરાગઢમાં મરવાનો ટાણું આવે ને તો એ રાજપૂત સમાજનો દીકરો કોઈ દી પાછો પડે નહીં. લીલા માથાના બલિદાન આપ્યા તઈ અત્યારે ડાયરા થાય છે. આ બહુ વિચારવા જેવું છે. આ રાજપૂત સમાજ છે ને, એમાં વાઘેલા વંશ, એની તો મજા અલગ છે. આમ ધોળકાથી શરૂઆત થાય ને તો અંતરના ભાવથી તમે કોક દી આબુમાં જાઓ તો એ વાઘેલાના એક મહામંત્રી, અને એને એમ કહેવાય દેરાણી જેઠાણીના ગોખલા બનાવ્યા છે. કોક દી દર્શન તો કરજો, આપણને ખબર પડે કે આપણી વિરાસત કેવી છે, આપણને આનંદ આવે. જો કે 18 વરણ સર્વે જ્ઞાતિ, હું ભરત પ્રજાપતિ એમ કહું છું કે બધી જ્ઞાતિ આપણા ભાઈઓ જ કહેવાય. એમાં કોઈ પછી તમે આગુ પાછું કહી ન શકો. બધા કોઈ નાનો ભાઈ કોઈ મોટો ભાઈ આમ આવે ને, એક મોટો ભાઈ બીજા નંબરનો ત્રીજા નંબરનો ભાઈઓ જ છે આપણે બધા. પણ કહેવા દો સાહેબ મને કે રાજપૂત સમાજે જે બલિદાન આપ્યું છે ને, એ બલિદાન કઈ ઓછું બલિદાન છે નહીં સાહેબ. એને જમીન આપી દીધી, રજવાડા આપી દીધા અને પ્રાણ પણ આપી દીધા. એટલે તો જીજાબાઈ પોતાના દીકરાને કહેતી હતી, મરજે સમર મેદાનમાં, મરી જાજે બેટા પણ ધર્મના માટે મરજે, મરી જાજે બેટા પણ ધરાના માટે મરજે, મરી જાજે બેટા પણ કોઈ બેન દીકરી કે ગા ગવત્રીના માટે મરજે તો તારું મૃત્યુ મંગલ થઈ જાય. મરવા માટે જન્મે એને રાજપૂત કહેવાય છે.
મરવા માટે, જો કે બધા આપણે મરવાના છે, પણ જેનું મૃત્યુ મંગલ હોય ને એની મજા કેવી હોય સાહેબ. મેં તો એવું સાંભળ્યું છે ઇતિહાસમાં કે માથું કપાઈને પડી જાય અને ધડ લડે અને એ ધડને પાડવા માટે થઈને કગરવું પડે. વિચાર તો કરો, આ કેટલી મોટી વિરાસત છે આપણી કે માથું કપાઈ જાય, ધડ લડતું હોય અને એ ધડ એમ કહેવાય દુશ્મનનો દાંત વાળી દે તો દુશ્મનને કગરવું પડે કે બાપા હવે વળી જા, અમે અહીંથી નાહીએ છીએ પાછા પગે. આ જેથી ગરીનો દોરો નાખવો પડે તો આપણને એવું નથી લાગતું કે આપણે આ દુનિયાની અંદર એક મોટા કુળના વંશજ હોય તો આપણાથી કોઈ દી હલકું વિચારાય નહીં અને આપણાથી કોઈ દી હલકું બોલાય પણ નહીં થાય. આ માને ઈ પ્રાર્થના કરજો, લજ રખતો જીવ રખ, લજબીન જીવ મત રખ, છાયા માગુ હિત્રો દયા કર દોનું ભેડા રખ. હમણાં બે ભાઈ બાજ્યા ને, બે ભાઈ બાજ્યા, એમાં કીધું કે મારે કેસ કરવા છે, નામ કરું ને એમાં એક વડી લઈને ખાલી એટલું કીધું કે હા ભાઈ તમારી બેન બાજવું જ છે કે હા, કેસ કરવા છે કે હા, કોર્ટમાં જવું છે કે હા, તો સાંભળી લ્યો. બે ભાઈ કોર્ટમાં મામે કઠેડા ઉભા રહેવાના, ત્યાં તો ઉભું રહેવું પડે. અદબવાડી ઉભા રહેશો ને કે હા, ત્યાં તો ગાડીઓ નહીં દો ને કે ના, ત્યાં તો ઢીલું ઢીલું બોલશો ને કે હા. બેનો ખાસ સાંભળજો, વડીલો ખાસ સાંભળજો, આ ટૂંકી વાત છે પણ હૈયામાં ઉતારવા જેવી છે, એટલા માટે કહું કે આ તો તમે ઢીલું ઢીલું બોલશો ને કે હા, નમ્રતા ફૂલ ને કે આ એ તો કોર્ટનો કાયદો હોય તારો બાપ, એ ઢીલું જ બોલાય. ત્યારે વડીલે કીધું કે કોર્ટમાં જેટલી નમ્રતા તું બતાવવાનો છું એટલી નમ્રતા તારા ભાઈના સામે બતાવી દે બાપ, તો તારે કોર્ટમાં જાવ નહીં પડે. આ સનાતન સત્ય છે સાહેબ. જીવન કાળમાં એટલું યાદી રાખજો સાહેબ કે આ દુનિયામાં આવ્યા છીએ ને તો આપણું પગલું પડ્યું રહેવું જોઈએ, આપણને કોક યાદ કરવો જોઈએ, આપણા મર્યા પછી આપણા નામના હુડા કોકની આંખમાં હોવા જોઈએ. અને તમારા નામના હુડા કોકની આંખે તોરણું બંધાય ને તેથી માનવું તમે જીવી ગયા ભલા માણસ છે. આ 100% વાત. એટલે આમ જો 24 અવતારો ભારતમાં થયા છે. સમગ્ર દેવના આપણે દર્શન કરીએ ને એમાં વિષ્ણુના 24 અવતાર કે જય જય મીન વરા કમઠ નર હરબલી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન बुद्ध कलक की व्यास पृथु हरिहंस मनवंतर जाग्य वृषभ ग्रीव धरोबर दैन धनवंतर ए बद्रीपति दत्त कपिल देव सनकादिक करुणा करो 24 रूप लीला रचिर श्री अग्रदास उर पद धरो, अग्रदास उर पद धरो. એ 24 અવતારોના આશીર્વાદ આ ગત ગંગામાં મળે છે સાહેબ. અને એક એકના હૈયાની અંદર એક માં ભગવતી ખોડિયારનું નામ છે, બળિયા બાપાનું નામ છે, ભગવાન સ્વામિનારાયણનું નામ છે. અંતરના ભાવથી રામદેવજી મહારાજનો પણ અંતરનો ભાવ છે. આ મંગલમય માહોલ છે ત્યારે મને તો બહુ જ આનંદ અત્યારે આવી રહ્યો છે. પણ આપણા શીતલબેન બારોટ એક સાંભળવા જેવા કલાકાર છે. શીતલબેન બારોટને તમે સાંભળો એટલે આપણને મોજ આવી જાય અને ઘણા સમય મળવાનું થયું છે એટલે આપણે મન ભરીને એમને માણવા છે. અંતરના ભાવથી ગીતોના દોરને માના ચરણમાં અર્પિત કરી ઉજાગરો મટાડીને જાગરણ કરવું છે અને એમના એક એક ગીતને તમે બધા વધાવજો, આટલી મારી પ્રાર્થના છે. અને મોજ આવે તો એમને ગરબાનો જેવો રાઉન્ડ આવે ને તો બેનો ઉભા થઈને થોડું રમાય ખરું હો. હા, માતાજી નામથી રમો ને તો ઢીચણમાં વાવ તો જ મટી જાય. સાચું કહું? એક બેન મને કહેતા, મને કે વાહ આવે કઈ દવા જાણો? મેં કે કેરોસીન નો પોતું મૂકો. તે મૂક્યું 2 દિવસ કે કેરોસીન નો પોતું મૂક્યું પણ મટ્યું નહીં. મેં કે એમ નહીં કે તો કેરોસીન નું પોતું ઢીચણ ઉપર મૂકો પછી દીહવાડી ચાપો એટલે વાહ બળી જાય. કે તો મારો ઢીચણ ન બળે કે એ બળે તો જ ઓલ્યો બળે. હા, પણ જો વાહ મટાડો હોય ને તો ખોડિયારના નામથી એકાદું ઠુમકું મારો સાહેબ, આપણા પંડની માલિપા આગવી ઉર્જા પ્રગટ થાય. એટલે મારી વાણીને વિરામ આપી પેલા તો આપ સર્વે મને મન ભરીને સાંભળ્યો, અંતરના ભાવથી મને વધાવ્યો, એ બદલ હું આખી ગત ગંગાને વંદન કરું છું બાપ કે મને ખરેખર આનંદ આવ્યો. હા, અત્યારે તો હૈયામાં એવું થાય છે હરિભા કે કઈ વાત મૂકું, શું કહું, શું ના કહું એમ થાય, કયો જોક્સ બોલું, શું નહીં, એવું ઘણી વાર થાય. હા, પણ આપણે આનંદ કરવો છે. મસ્ત મજાનો 12:15નો સવાયો ટાઈમ થયો છે અને શીતલબેનને મારે પ્રાર્થના કરવી છે કે આવી અને મન ભરીને મોજથી માના ચરણમાં એવા ગુણગાન ગાઓ કે ઉજાગરો મટીને જાગરણ થઈ જાય. તો ડાબો જમણો બ્યાજ ભેડા કરી જોરદાર તાળીઓથી આપણે વધાવશું શીતલબેન બારોટ. આવી
હા યાર મને ઈશારો કર્યો તો જન્મમાં આગળ વધીએ કારણ કે ગાવું ગળાની માય ઉલટવીણ આવે નહીં ભોજન ભાણાની માય પણ ભૂખ વિના ભાવે નહીં આવો સરસ મજાનો મંગલમય માહોલ છે પવિત્ર દોર છે એટલે અમારો કવિ એમ કે ગામડાની કેવી મજા હોય આપણે આમ તો આ ગામનું નામ ખોડિયારનગર કહેવાય જોડ ખોડિયારનગર આ આપણું ગામ એના માટે એક શબ્દ તમારા સામે વાવવો છે ત્યાં સુધી આ લોકો બહાર જઈને આવે પણ ગમે તો મને છેલ્લે તાળીઓથી આશીર્વાદ આપજો ગામડું કેવું હોય અમારો કવિ લખે છે કે ગામડાની વસ્તી નાની હોય પણ ઘરે ઘરે જ્ઞાની હોય નાના મોટાનો વર્તારો હોય એકબીજાનો સહારો હોય આગળ મીઠો આવકારો હોય રામ રામનો રણકારો હોય ચા પીવડાવવાનો ઢાળો હોય જમાડવાનો ફટકારો હોય આવી ભજન સંધ્યા જામી હોય યા અંતરયામી હોય હવાર હાવ હામી જ હોય હાહુને વહુ ગમતા હોય એકબીજાની ક્ષમતા હોય ભૂલ આવે તો નમતા હોય ખોડામાં બાળક રમતા હોય એવી માની મમતા હોય એટલે શેર કરતા આપણા જોડ ખોડિયાર જેવા ગામડા હારા હોય આ ગામડાની વિશેષતા છે આ ગામડું હે ને એટલે હળી મળીને જીવે મને એક જણે કીધું ગામડામાં શહેરમાં ફેર કેટલા કીધું 3 પ્રકારના કેવા કેવા સાંભળજો પહેલો પ્રકાર કે ભેડા મળીને જીવે ને ગામડું કહેવાય ભેડા મળીને જીવે ને ગામડું કહેવાય અને ભેડું કરીને જીવે એને શહેર કહેવાય ભેડા મળીને જીવે ગામડું કહેવાય ભેડું કરીને જીવે શહેર કહેવાય આ પહેલા નંબરનો ફેર છે અને બીજા નંબરનો બહુ ધ્યાનથી સાંભળજો કે ગામડામાં તમે જાઓ ને તો ગાયું ઘરના આંગણે બાંધેલી હોય અને કૂતરા શેરીઓમાં રખડતા હોય ગામડામાં જાઓ એટલે ગાયું ઘરના આંગણે બાંધેલી હોય અને કૂતરા શેરીઓમાં રખડતા હોય શહેરમાં તમે જાઓ એટલે કૂતરા ઘરના આંગણે બાંધેલા હોય અને ગાયું શેરીઓમાં રખડતી હોય આ બીજા નંબરનો ફેર છે અને વડીલો બહુ સાચી વાત કહો આ વાત ઉપર મને એક ટકોર કરવાની પણ ઈચ્છા છે કે જે માને આપણે જે ગાયને માં કહેતા હોય એને આપણે માં કહેતા હોય માં કહીએ જ છીએ અને આપણે કહેવું જ જોઈએ અને ઈ માં જો કદાચ એઠવાડો ખાતી હોય તો આપણને થોડું દુઃખ તો લાગવું જોઈએ હો ભાઈ હા ગૌરક્ષકો જેટલા છે ને એને જોરદાર તાળીઓથી વધાવો હા એને પોતાનો સમય આ કાર્યમાં ફાળવે છે એટલે 2 નંબરના ફેર ત્રીજો ફેર હવે સાંભળજો ધ્યાન દઈને કારણ કે આમાં બધાને ખબર પડે ને ના પડે એવું છે ત્રીજા નંબરનો ફેર કેવો કહું ગામડાના માણસો ઘરે ખાય અને બહાર જાય ગામડાના માણસો ઘરે ખાય બહાર જાય શહેરના માણસો બહાર ખાય ઘરે જાય આ સમજાઈને વંદન બાકી અભિનંદન હા અરે સાચી વાત છે ને બેનો માતા બહુ બહુ ડીપની વાત છે સાંભળવા જેવી છે હા અમે એક જગ્યા આમ ગામડું કરેલું ને શહેરમાં પ્રોગ્રામ સમજો એમાં એક જણે આવીને મને પ્રોગ્રામ પત્યો ને બહાર આવ્યો ને મને કે ભરતભાઈ અહીંયા આવો કીધું હા બોલો મોટા ભાઈ કે જ્યારના બેઠા ત્યાંના ગામડું ચોટી પડ્યા છો તો કે શહેરમાં હોય ને ગામડામાં ન હોય તારો બાપ હું શું વાત કરો યાર કે હા તમને બતાવું નજર સામે હું બતાવો જોઈ હાલો માર ઘીરે મને ઘીરે લઈ ગયો બોલો સાહેબ ઘરે લઈ જઈને એને બંગલો બતાવ્યો કેવડો બંગલો 35 કરોડનો બંગલો મને કે આ 35 કરોડનો બંગલો મારો છે તમારા ગામડા ગમે એટલા ફરો ખેડા પંથક આખો તો કે 35 કરોડનો બંગલો ગામડામાં તમને જોવા મળશે નહીં આ શહેરમાં હોય ગામડામાં ન હોય તો મેં એને પગે લાગીને કીધું મેં કીધું દોસ્ત તારી વાત સાચી છે 35 કરોડના બંગલા અમારા ગામડામાં ન હોય પણ 35 કરોડના હૈયા જોવા હોય તો તારે ગામડા માટો મારવો પડે અજાણ્યાને પણ આવકારો આપે ઈ ગામડું છે અમારું મન કે એ તો તમારા સાહિત્યના શબ્દો શાંતિ રાખો અને જો તમને વાત કહું ઘરમાં આવો તે ઘરમાં લઈ ગયો બધા ઓરડા બતાયા ઘર ઘંટી બતાવી વોશિંગ મશીન બતાવ્યું ક્યાં જો આમાં કપડા ધોવાઈ જાય અમારા ઘરના બૈરાને બહાર ન જવું પડે તળાવે કપડા ધોવા તો આ ઘર ઘંટી આમ જો ઘરે જ દાણા દરવાના બહાર નહીં જવાનો સગવડ જોવો ખબર પડે એસી બધા રૂમ છે આમ જોવો બધું બતાવ્યું ત્યાં સુધી સારું હતું પણ છેલ્લે મને ટોયલેટ બતાવ્યું લે ટોયલેટ
મને કે 5 લાખનું ટોયલેટ છે, જોવો ખબર પડે. મેં કીધું આવો શું ખર્ચો કર્યો તે? હું તો ટોયલેટ ખોલીને અંદર ગયો ને, તે પગલા હોય ને અંદર, સાંભળો છો ને મારી વાત, ટોયલેટમાં પગલા હતા, પગલા ઉપર મેં મારા પગલા મૂક્યા ને તે પગલા ઊંચા થયા, આમ પગલા ઊંચા થયા ને પછી ફરવા માંડ્યા. હું તો કૂદકો મારીને બહાર આવતો, પેલા છે શું આ? તઈ બોલ્યો કે હું રેલવેમાં નોકરી કરું છું ને, એટલે હાદું મને ફાવે ને, એટલે ગરગડી મૂકી 5 લાખની લે. 5 લાખનું ટોયલેટ કોઈ દી ગામડામાં જોયું? અને આ પોઈન્ટ મારો આવી ગયો, મેં ફેટ પકડી ઓલ્યા. મેં કીધું તારે 5 લાખનું ટોયલેટ છે ને? કે હા. આવ અમારા ગામડામાં ખબર પડે, આવ ગામડામાં. મને કે ગામડામાં કોઈ દી આવડું ટોયલેટ ન હોય. કીધું આવ તો ખરો. હવારના પોરમાં માણા તૈયાર થાય, હાથમાં લોટો લે, ઉગમણી દિશામાં સરપંચના 25 વીઘા ખેતરમાં બેહે, 20 લાખનો 1 વીઘો હોય. ગણ કેવડું ટોયલેટ છે. ઓલ્યા તો ચક્કર આવી ગયા કે મારું બેટું 20 લાખ ગુણ્યા 25, ક્યાં બાદે 5 કરોડનું ટોયલેટ. પછી મેં એને બીજી વાર ફેટ પકડી, આમ જો. મને કે હા. ને આ તારે 5 લાખનું ટોયલેટ છે ને? કે હા. જીવે ત્યાં સુધી તારે તો એકનું એક જ. આ સમજાઈને વંદર. અમારા ગામડામાં એવું નહીં, ગામડામાં બીજા દી આખી દિશા જ બદલાઈ જાય. હા, ઉગામણે નહીં, આથમણે ઉપ સરપંચના 25 વીઘા ખેતરમાં બે 30 લાખનો વીઘો હોય. ગણ કેવડું થયું. બોલ્યો કે ભાઈ આ તો હદ થઈ ગઈ. મેં હદ તો હવે થાય. અને પછી ત્રીજો પોઈન્ટ મેં કીધો ને, એ સમજવા જેવો હો ભાઈ. મેં કીધું તારું 5 લાખનું ટોયલેટ છે ને, એમાં તું એકલો જ બેહી. અને આવ અમારા ગામડા ખેતરના 4 ખૂણે 4 વ્યક્તિ બેઠા હોય, બીડી ટેકાઈ, અને એવી વાતો કરે વડાપ્રધાન ટૂંકા પડે. હું વાત કરો તો? એટલે ગામડાના માણસો છે ને, વિશાળતાના હારે આપણો વ્યવહાર છે. ટૂંકમાં મારી વાત ઈ છે કે આપણા ગામડાના માણસોના ઓરડા મોટા હોય, ગામડાના માણસોના ખોરડા મોટા હોય, ગામડાના માણસોના ફળિયા મોટા હોય, ગામડાના માણસોના ખેતર મોટા હોય. એમ કેવા દો સાહેબ, આપણા ગામડાના માણસોના હૈયા પણ મોટા હોય. આ સનાતન સત્ય વસ્તુ છે. એટલા માટે કીધું છે કે ગામડાનો માણસ હોય ને, એ અજાણ્યાને પણ આવકારો આપે છે. અજાણ્યાને પણ આવકારો આપે. સરસ મજાની સમજો ચા જેને બનાવી એના માટે એક તાળી પાડો મારા ભાઈ. કારણ કે ચા ને વખાણ કર્યા હો અમારા કવિએ. ચા જગતની દેવી, એને ટાઈમસર લેવી, ઘર ઘરમાં પેઠી, પલાઠી વારીને બેઠી, ભલે હોજણની હેઠી, પણ લાગે બહુ મેઠી. હા, ઈ ચા છે. હા, એક બેને અમને ચા પાઈ તે અમે વખાણ કરે, બેન ચા બહુ સારી કરો હો, આવી ચા તો કોઈ દી હોટલમાં નો પીધી. બેન ના બોલ્યા તો સારું હતું, પણ બોલ્યા. ભણેલા ગણેલા એજ્યુકેટેડ બેન. મને કે એકચ્યુઅલી ભરતભાઈ અમારા ઘરની ચા સારી જ હોય. એવું સરસ મજાનું બોલે, ચીપી મને તો મજા આવી ગઈ. એકચ્યુઅલી ભરતભાઈ છે ને, અમારા ઘરની ચા તો સારી જ હોય. એ તો ખાયણી દસ્તો મળ્યા નહીં ને, તે આદુ મોઢેથી ચાવી નાખ્યું. બાકી નાખ્યું ખરું, બીજો કપ આપું? મેં કે ના બા, હવે રેવા દે. ઓલી પીધી છે હમણાં ફુવારો થઈને બહાર આવશે. હા, આવું થાય. બીજા ગામમાં કેમ સામેથી કીધું, હરીભા કે આદુવાળી ચા પીશો? મેં કીધું ના ભાઈ, કાલથી બંધ કરી છે, નથી પીવી આદુવાળી તો નહીં જ, નથી પીવી. મને કે તો દૂધ થોડું દૂધ પીશો? મેં કીધું ઈ આવવા દો, દૂધ આવવા દો. ચોખ્ખી ભેનું ચોખ્ખું દૂધ ગામડાનું આવવા દો, તાહરું ભરી નાખ. તો અમે કલાકારો ઉપર સલ્લો આગ્રહો, મનમાં સોગંદથી પી જવાની ઈચ્છા હતી, પી જ જવાય. પણ આપણે શું કોકને સારું લાગે એવું આપણે કરવાની ટેવ ખરી. એટલે ઉપર સલ્લો મેં આગ્રહ કર્યો. મેં કીધું ભાઈ થોડું વધારે છે, ઓછું કરો. ઘર ધણી આગ્રહ કરે, મહેમાન માટે માથું આપી દેવાય, દૂધ ઊંચી છે, પી જાઓ. મેં બીજી વાર આગ્રહ કર્યો. મેં કીધું ના થોડું વધારે છે, ઓછું કરો. તો ઘર ધણી હું કીધું, બેનો સાંભળજો કે ભરતભાઈ તમે અમારા મહેમાન છો, પી જાઓ. અમે સમજશું પાડો થઈ ગયો તો પાડા બનાયા તો એ ખબર પડી ક્યાં જાવ આપણે. ઘણી વાર આપણે કલર થઈ જાય તમને સાચું કહું. હા, અને તમે એવું ન માનતા કે આ દુનિયામાં બધા અમને જ આનંદ કરાવે, અમારા ઢાંકણા ફીટ કરી દે એવા માણસો છે. હા, તમને સાચું કહું. હા, અમને અમારી ઊંધી ફિલ્મ પટ્ટી ઉતાર દે તો ગેરંટી વાળી વાત. એવા 2 જગ્યાઓ અમને એવી મળી
કે મારા બેટાએ અમને હુંથી પણ માથે ટોપી પહેરાવી દીધી. બોલો હા સાચું કહું. એક ડોશીમાં ગારામ પડેલા ને એ કોઈ બાર નો કાઢેલા, કોઈ બાર નો કાઢે. ડોશીમાં ગારામ એમને બાપડા હળવડે. એમાં એક કોલેજિયન છોકરો આવ્યો, એને બાપડે દયા થઈ, દયા આવી. એ ગારામ પડ્યો, ડોશીમાં ઉચક્યા, ઉચકીને બાજુમાં એક ઓટલો હતો ત્યાં મૂક્યા. બાજુના ઘરેથી 2 ડોલ પાણી ભરલાવ્યો, પાણીથી ડોશીમાં નવરાયા, ચોખા કર્યા. પછી પૂછ્યું, બા હવે કેમ લાગે છે? તઈ બા બોલ્યા, બેટા 1.5 કલાકથી ગારામ પડી હતી, માર હોમું કોઈ જોતું નતું, પણ તું એ આઈ જેમ મન ઉચકીને ઠેકોણે કરી, મારો ઠાકર તને ઠેકોણે કરશે. જા હવે આશીર્વાદ આલ્યો, ખરાબ આલ્યો એનું સમજાણું. આપણે એમ થાય ક્યાં જાવ. બોલો અમાર બાજુમાં એક ભાઈ આમ ખાટલામાં બેઠો બેઠો ધૂન ગાય. બોલો હવારના પોરમાં ગોવિંદ બોલો, ગોપાલ બોલો, ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ઘરવાળા ઘરમાં જઈને આમ પોચું પકડે, ગોવિંદ બોલો, ગોપાલ બોલો. બપોરે જમવું હોય તો લહણ ફોલો. તે વાટકો પકડાય, બોલો ફોલવા મીઠું, ફોલો ફોલો. હા આવું કઈક છે. તમને સાચું કહું, ધૂન તો ધૂન છે સાહેબ. બોલો હા, અમે એક જગ્યાએ ધૂન બોલાય ને, કીધું હર હર શંભો ભોળા તમારી ધૂન લાગે. બધા સામે ગાય, હું ગાઉં, બધા ગાય. સાજિંદા કોઈ નહીં, અમે તમે, તમે અમે. આવું તેવાયથી હું ગાઉં, હર હર શંભો ભોળા તમારી ધૂન લાગે. આમ એક ડોશીમાં આમ બેઠે એ ઊંધું ગાય, હર હર બાબલાન બાપા તમારી ધૂન લાગે. મેં કી બાબલાન બાપા નહીં, શંભુ ભોળા બોલો યાર. મને કે તો એમનું નામ છે, માં ન લેવાય. લે બોલો ડોશીઓ હજુ સાચવે. તઈ આપણને એમ થાય કે આપણા ગામડામાં હજુ આ પરંપરા છે હો. આ 100%ની વાત. એટલે ધૂન ધૂન છે સાહેબ. તમે ધૂન બોલો ને ભગવાનને મજા આવે. એક ડોશીમાં ધૂન ગાતા હતા, મથુરા શેરીમાં કાનો દેખાય, ગોકુળની ગલીમાં લાલો દેખાય. એના ઘરવાળા ડોહા આવ્યા ને તો કે આ ઢારી અંપોડે ડોહો દેખાય. ઘરના કાના હાચવો, ઓલ્યો કાનો રાજી છે. હા ડોશીઓ બધા ભેગા થઈને આમ કાનુડા ફોટો આમાં મૂર્તિ હોય, કાના માખણ ભાવે રે, કાના મિશ્રી ભાવે. અલા ઓલે ખીચડી ભાવે, હાનું કરો. હા ખીચડીમાં દૂધ નાખીને ડુઓ કઈને પાઈ દો, અમૃતનો ઓટકાર આવશે. એટલે દરેક બહેનો માતાઓને મારી પ્રાર્થના છે કે પરિવારની અંદર હંમેશા માટે પ્રેમ અકબંધ રાખો સાહેબ. વડીલોને માન આપો. અને ઘરની માલિપા પેલા વડીલ માવડીઓ અંબોડા વાળતી આપણી બહેનો. વાળો ને અત્યારે વાળો કોઈ અંબોડા, આ વાળનો અંબોડો કહેવાય, ગાંઠ વાળે અંબોડો કહેવાય ને. એની છેલ્લી વાત તમને કહી દઉં, પછી મારી વાણી વિરામ આપું. આ દેશમાં આપણી બહેનો દીકરીઓ અંબોડા વાળતી, એ અંબોડો વારીને જગતને એવો સંદેશો આપતી હતી કે મારા બાપના આગણે ચોરીના 4 ફેરા ફરું અને પછી મારા હારવેલમાં પોખાવ, તો જેમ હું માથાના વાળ ભેડા કરીને અંબોડો વારું છું, એમ મારા સસરાનો પરિવાર વેર વિખેર હોય તો એને ભેડો ન કરી નાખો તો મારા બાપની દીકરી નહીં. આનું નામ અંબોડો હતું સાહેબ. અને જ્યાં સુધી અમારી બહેનો માતાએ અંબોડા વાર્યા ને ત્યાં સુધી વૃદ્ધાશ્રમોના બહુ ઉદ્ઘાટન નથી થયા. આ સનાતન સત્ય છે. એટલે દરેક બહેનો માતાઓના ચરણમાં મારી એ પ્રાર્થના છે, વિનંતી છે કે અહીંયા આપણે માતાજીના ખોડામાં આનંદ કરી રહ્યા છે. તમને મોજ આવે છે એવો મને વિશ્વાસ છે. અમને બધાને બહુ અતિ આનંદ આવે છે, એ સનાતન સત્ય છે. પણ એના ભેગા આપણા પરિવારના પ્રેમને હંમેશા માટે અકબંધ રાખજો સાહેબ. કડવા વેણને તમે ગળાથી નીચે ઉતારતા શીખજો, સત્ય વેણ તમે બોલતા શીખજો, અમી દ્રષ્ટિ આંખમાં રાખજો. તમને આપણો સંસાર સંગીતમય લાગશે. કારણ કે મૃત લોકમાં અણમોલ આ માનવ તણો અવતાર છે. સે સ્નેહ ને સદભાવના તો સંગીતમય સંસાર છે. અને બહેનો સાંભળજો, વડીલો સાંભળજો કે સગપણ કેરા તાર તૂટે એ હદે ન તાણીએ. સગપણ કેરા તાર તૂટે એ હદે ન તાણીએ. હાલો બધા માનવ જીવનની મોજ સાચી માણીએ. હાલો બધા માનવ જીવનની મોજ સાચી. સરસ મજાના ગણપતિ ભગવાનની સ્થાપના કરી. એથી વિશેષમાં શીતલબેને પણ બહુ જ આનંદ કરાવ્યો. બંનેને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ ભાઈ ભાઈ. અને ખાસ કરીને અહીંયા આપણા વચ્ચે કવિરાજ શ્રી ધંભા પણ પધાર્યા છે. અહીં બેઠા છે, ક્યાં બેઠા છે ધંભા? એવા છે. હમણાં મને નામ દીધું પણ હમણાં રાઉન્ડમાં, ચાલુ રાઉન્ડમાં મેં વાંચ્યું નહીં, પણ અત્યારે નામ આવ્યું છે. આપણા સરપંચ સાહેબના મિત્રતાનો એક નાતો છે.
એટલે દંભાને પણ જોરદાર આપણે તાળીઓથી વધાવો ભાઈ ભાઈ। અહીંયા જેટલા મહાનુભાવો પધાર્યા છે અમારા ડોક્ટર નિર્મળદાનના સાથે જે સ્કૂલની અંદર જેટલા શિક્ષકો છે એ બધા શિક્ષકો પણ અહીંયા ઉપસ્થિતિમાં છે અને પૂર્ણ હાજરી છે એમની, એટલે તમામ શિક્ષકોને જોરદાર તાળીઓથી વધાવો। કારણ કે માસ્તર કહેવાય, માનું અસ્તર પૂરું પાડે, માના સ્તરને ઉજળું કરે એવા માસ્તર કે છોકરાઓમાં નાનપણથી ઘડતર આપે, ભણતરના આરોવાર ગણતર પણ આપે એવા શિક્ષકોની પણ હાજરી છે। શિક્ષક હંમેશના માટે ગુરુપદમાં છે, શિક્ષક હંમેશના માટે ગુરુપદમાં છે, એટલે આપણને એમની ઉર્જા મળે। એથી વિશેષમાં મને આજના કાર્યક્રમમાં આનંદ એ વાતનો પણ છે કે આપણા જવાનિયા મિત્રોની જમાવટ બહુ સરસ મજાની છે, એટલે જવાનિયાઓને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ ભાઈ। અને બહેનો માતાઓ હજુ પણ તમે આટલા બેઠા છો, તમારા માટે પણ એક જોરદાર તાળી થઈ જાય। અને જેને યાદ કરવાની ઈચ્છા થાય એવા આપણા સ્વયંસેવકો પોતાના ઘરે ઘરનો પાલો હાથે પાણીનો ભરે નહીં, પણ અહીંયા માનું કામ છે, એ મારું કામ છે, આ બધું આપણું કામ છે એવો સંકલ્પ લઈ અને જવાનિયા મિત્રો જે સ્વયં સેવા આપી રહ્યા છે એમને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ ભાઈ ભાઈ। અને સેવા કરે છે ને એમની સેવાને ઉજળી કરે એવા સમગ્ર દાતારો 1 રૂપિયાથી માંડીને અનેક રૂપિયાનું દાન આપે। મેં તો અહીંયા સાંભળ્યું, મને આનંદ આવ્યો કે અહીંયા 10-10 હજાર માણસો જો જમવા આવતા હોય અને માના સાનિધ્યમાં આટલા વ્યક્તિઓ માથું ટેકતા હોય, આશીર્વાદ લેતા હોય, માની ઉર્જા પ્રાપ્ત કરતા હોય, એનો આશીર્વાદ લેતા હોય, એ મંગલમય ભાવને પવિત્રતાના અને પરિપૂર્ણતાનું પદ અપાવે એવા તમામ દાતારોને પણ જોરદાર તાળીઓથી વધાવો ભાઈ ભાઈ ભાઈ। આ મંગલમય માહોલ એટલા માટે છે કે તમે બધા એક બની ગયા છો, એક જ માળાના મણકા, અને એક દોરાની અંદર જ્યારે 108 મણકા પરોવાઈ જાય એટલે એને માળા કહેવાય। અને માળાનું સમરણ થાય ને તો માતાજીએ પ્રસન્ન થઈ જાય ને ભગવાને પ્રસન્ન થાય, પણ શું કામ પ્રસન્ન થાય કે એની એકતા છે। અને દોરો તૂટી જાય, મણકા જુદા પડી જાય તો એને પારા કહેવાય, પછી એને માળા નો કહેવાય, એને પારા કહેવાય। અને પારાની કોઈ કિંમત ન હોય, એની કિંમત ઘટી જાય। એટલે આપણે એટલું તો શીખવાનું રહ્યું આમાં કે આપણે બધા ભેગા જ્યાં સુધી રહેવું ને ત્યાં સુધી આપણી કિંમત રહેશે, જુદા પડી ગયા તો આપણી કિંમત 100% ઘટી જાય। આ સનાતન સત્ય છે સાહેબ। એટલે અમારા બહેનો માતાઓ બેસી જાઓ, અને જવાનિયા મિત્રો તમે આ બાજુ આવતા રહ્યો, આ બાજુ આવતા રહ્યો। હજુ આપણે થોડો પ્રોગ્રામ ચલાવો છે ને, જવાનિયા મિત્રો ચલાવીશું ને થોડો, એમ ને? આમ તમને આમ બધાને એમ થવું જોઈએ કે આપણે હજુ હાલે જ વાંધો નહીં ને? હા એમ બરોબર। હજુ આપણે જિગ્નેશભાઈ અને અમારા બેનબા બંનેને જુગલબંધીમાં સાંભળવા છે। હા, અને એ સરસ મજાનો નાસ્તો આવી ગયો, જો નાસ્તો જેને બનાવ્યો એના માટે તાળી તો પાડવી પડે ને આપણે, તો કેવો સરસ મજાનો નાસ્તો આવ્યો બોલો। નહીં તો પ્રોગ્રામમાં નાસ્તો આવે ને પછી માણસ નાસ્તો। હા, અમુક જગ્યાએ તો મેં એવા અનુભવ કરેલા લોકો ભજન સાંભળવા આવે છે નાસ્તો કરવા। હા, અને પ્રોગ્રામમાં નાસ્તામાં પાછું સેવ ઉસળ, હા, અને ગરમ ગરમ પાછું બોલો। હા, કોઈને નડે જ નહીં, એટલે કેટલું બધું ધ્યાન રાખવામાં આવે છે આજના પ્રોગ્રામમાં, એ તો જો। એટલે હું વાત એ કરું છું, સાંભળજો કે આ પ્રોગ્રામમાં 1:30 વાગ્યો છે ને તોય હજુ તમે બધા બેઠા, બોલો આ કેટલું સારું કહેવાય। એટલે આ તમારા બધા માણસોના દર્શન કરીને અમારો રુધિયો 100% ગાર્ડન થઈ ગયો, બોલો। હા, નહીં તો અમે મોટા પ્રોગ્રામ હોય ને 1 વાગે તો પૂરું થઈ જાય, બેનો સાચું ખોટું? હા, પણ અહીંયા તમે હજુ બેઠા છો એટલે આખી ગત ગંગાના ચરણમાં હું વંદન કરું છું। બેનો માતાઓની મોજ, અમારા જવાનિયા મિત્રો વડીલોની મોજ છે, એટલા માટે એક શબ્દ મને યાદ આવે કે મોજ મારે વો તારે મોજ મારે વો રે અગમ ગોચર અલખ ધણીની ખોજ મારે વો રે વાલા મારા મોજ મારે વો 24 કલાક
આનંદ છે ને એ આપણા બાપનો છે સાહેબ. તમારા ઘરમાં કપડા ગમે એટલા હોય પણ તમે પહેર્યા ને એ જ તમારા. તમારા ઘરમાં અનાજ ગમે એટલું હોય પણ જેટલું કાધું ને એ જ તમારું. તમારા ઘરમાં રૂપિયા ગમે એટલા હોય પણ તમારા હાથે જે વાપર્યા એ જ તમારા, બાકી બીજા ના. આ 100% ની વાત છે હો. એટલે ભેડું કરી લેજો પોતાનું કઈ. હા, એક ઘાંચી હતા ને, એ ઘાણી ચલાવતા, અને ઘાણી ચલાવતા એમાં એનો એક નિયમ હતો એવો કે એમાં એક પોતું રાખેલું. એટલે જે ગ્રાહક આવે આમ તેલ કઢાવીને જાય, પછી ઘાણી ની અંદર એ પોતું ફેરવ્યા અને પોતામાં જેટલું તેલ આવે ને એ પોતું ઘરે મોકલે. એટલે ઘરવાળે પોતું નીચોવીને એમાંથી શાક બનાવે. આ રોજનો નિયમ. પછી એને તમે ચોરી ગણો તોય ભલે કે એનું જીવનની એક સિદ્ધિ ગણો તોય ભલે, પણ આટલું જ કરતો, આથી વિશેષમાં નહીં. પોતું મોકલે આવે. એમાં એકવાર બપોરના ટાણે થોડું મોડું થઈ ગયું, આગળ કોઈ કહાણી ચાલતી હતી ને એમાં એક સાધુ મહાત્મા આવ્યા, સત્સંગમાં ચડી ગયા. એટલે પોતું ઘરે ગયું નહીં. એટલે ઘરવાળા ઘરમાંથી આવી એના ઘરવાળાને એક જ શબ્દ કીધો, સાંભળ્યું? કે હા. પોતાનું શું કર્યું? શબ્દ આટલો જ કીધો. સાંભળ્યું? કે હા. શું પોતાનું શું કર્યું? એ પોતાનું શું કર્યું શબ્દ સાંભળ્યો ને, ત્યાં અંતરની માલિપા સત્સંગ તો ચાલુ હતો અને લગ્ની લાગી ગઈ કે મેં આખી જિંદગી ઘાણી ફેરવી પણ આમાં મેં મારા પોતાનું શું કર્યું. અને ત્યાંથી એને વેરાગ લાગી ગયો. આ લાગી જાય તો ક્ષણમાં લાગે, નહીં તો ન લાગે. ગોપીચંદ નાવા બેઠા હતા અને એની માની આંખમાંથી આહુડું પડ્યું ને, તો ઝરૂખામાં માં ઉભી હતી ને હેઠે એમ કહેવાય ગોપીચંદ નાવા બેઠા હતા. સોનાનો બાજોટ હતો સાહેબ, સોનાની જારી હતી, પાણીમાં મસ્ત મજાનું ગુલાબજળ ને ગુલાબ નાખેલા હતા. અને આમ બરોબર દાસીઓ નવડાવે, રાણીઓ નવરાવે, અને એમાં વાહામાં માનું આહુડું પડ્યું. એટલે ગોપીચંદે ઉપર નજર કરી, માં રોવે છે. એટલે માં રોવે છે કીધું ને ત્યારે ગોપીચંદે નાતા નાતે કીધું, માં કોને તમને દુભવ્યા? કોઈએ તમારા અમે આગળી ચીધી હોય મને કયો એની આગળી કાપી નાખો. કોઈ તમને કવેણ કીધું હોય તો મને કયો એની જીભ કાઢી નાખો. મારી માની આંખમાં આહુડા એ મને પોહાય નહીં. ગોપીચંદ માને કગરે છે, માં કેમ રોયા? ત્યારે માં એટલું જ બોલ્યા હતા, બેટા આવી કાયા તારા બાપની હતી, એને મેં રાખમાં રોડાતા ભાડી છે. આ તારી કંચન વર્ણની કાયાને અમર કરવી હોય ને તો ધર્મના રસ્તે ચડી જા બેટા. ધર્મના રસ્તે તારે 5 ડગલા ભરીશ ને તો તારી કાયા અમર થાશે. અને ગોપીચંદ નાવા બેઠા હતા, ત્યાંથી જ ભગવો ભેગ પહેર્યો ને, જગતના ચોકમાં ઉજડા થઈ ગયા. એક શબ્દની ચોટ લાગે ને તો શોર્ટકટમાં લાગી જાય. લાગે તો લાગે, નહીં તો આખી જિંદગી નો લાગે. હા, એટલા માટે આ શબ્દ મને યાદ આવ્યો, મોજમાં રહેવું, મોજમાં રહેવું. અને ભેડા અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું. એને ખોજ કરવી. ખોજ કરો ને પછી મળી જાય, પછી મોજ કરો. હા, પણ એક જ તાર લાગે તો હો, ઉપર સલ્લી વાત નહીં. તમને કહું, આ એક જણો શંકર ભગવાનની તપસ્યા કરવા બેઠો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આંખો બંધ કરીને 3 દી થયા ને, શંકર ભગવાન પ્રસન્ન થઈ ગયા. બોલો, પ્રસન્ન થયા તો માગ બેટા, માગે આપો. હું શંકર ભગવાન પ્રસન્ન થઈ ગયો. એટલે આંખો ખોલી સામું જોયું, શંકર ભગવાન પોતે. ઓહો, પ્રસન્ન થઈ ગયા કે હા 3 દાડામાં? કે હા, તારી ભક્તિ ઉપર મને મોજ આવી ગઈ. માગ બેટા, વરદાન માગી લે. તઈ બોલ્યો સાંભળજો, શબ્દ પકડજો કે હા ભગવાન, તમે નિયમ ફેરવી નાખ્યા. આવું ન કરાય યાર. તમે ભગવાન થઈને આવું કરો યાર, આવું ન હાલે. પેલો ગરગડો થયો, રોવા મીડ્યો. આવું ન ચાલે ભગવાન. સીધું પ્રસન્ન ન થવા યાર, ડાયરેક્ટ પ્રસન્ન થઈ જવાય. મેં તો ઇતિહાસમાં વાંચ્યું હતું કે આપણે તપસ્યા કરીએ પેલા અપ્સરાઓ આવે, ઈ નાચ કરે, પછી આપણે એમાં ડગીએ નહીં તો ભગવાન પ્રસન્ન થાય. અપ્સરાઓ શું રજા ઉપર છે? તઈ ભગવાનને એમ થયું કે મારા માટે તપ કરે છે કે અપ્સરાઓ માટે? હા, ઈ નો સમજાય. ઘણી વાર દેખાય એવું હોતું નથી ને ઘણી વાર હોય એવું દેખાતું નથી. પણ સાચું જો સમજાઈ જાય તો આપણને મોજ આવે. અને જો અહીંયા રામદેવજી મહારાજ પણ છે ને, બીજ બારો ધણી, નકલંગ નેજા ધારી, એને અલખ ધણી કહેવાય. બોલો, હવે તમને ખાલી શોર્ટકટમાં એમ કહું ને, અલખ ધણી એટલે શું?
તો આપણે ગોથે ચડી જઈએ. અલખ એટલે શું? એનો અર્થ એવો થાય કે જે લખવામાં ન આવે ઈ. તો તમે કાગળમાં લખી દો અલખ ધણી, તો એ અલખ ધણી નથી, કારણ કે લખ્યું તમે. લખવામાં ન આવે ઈ અલખ ધણી, તો એનું કદાચ દ્રષ્ટાંત આપવું હોય તો કેમ થાય કે આમાંથી કોઈ પણ બી વડીલ તમે બજારમાંથી તેલનો ડબ્બો લેવા જાઓ તો કેટલાનો આવે? તો કે 2500 રૂપિયાનો. એ તેલના ડબ્બા ઉપર એક સ્ટીકર માર્યું હોય કે આરતી તેલ છે કે ગુલાબ તેલ છે, ગમે તે હોય સ્ટીકર. એ સ્ટીકર શેનું છે? તેલનું છે. પણ તેલના ઉપર લખેલું છે કાંઈ? એ 2500 નો ડબ્બો છે. ઘરે લાવ્યા પછી તેલ ખાલી થઈ જાય પછી એ ડબ્બાની કિંમત કેટલી? 25 રૂપિયા. કારણ કે 2500 નો ડબ્બો 25 રૂપિયાનો થઈ ગયો. શું કામ? કે અંદર તેલ હતું એ જતું રહ્યું. એમ તેલના ઉપર એનું લેબલ ન લાગે એને અલખ કહેવાય. ત્યાં લખી ન શકાય. એમ તત્વ છે ને, એને જાણવું હોય ને તો અનુભવ જ્ઞાન કામમાં આવે છે. અનુભવ હોય તો એને ઓળખી શકાય, બાકી ન ઓળખી શકાય. અજમલ રાજા દર પૂનમે દ્વારકા જતા હતા ને, અને ભગવાનને પ્રાર્થના કરતા હતા, એક શેર માટીની ખોટ છે, મારા બાપ દયા કરજો. અને આપણા સંસારમાં તમે જોઈ લો, આજ પણ આ દ્રષ્ટિ છે. જેના ઘરે શેર માટીની ખોટ છે એને કોક દી પૂછજો સાહેબ. ભાઈ તો બરાબર છે, પણ બાઈ માણસ પૂછજો કે તમારા આગળ દીકરો નથી, આટલો બોલશો કે એની આંખમાં પાણી આવી જાય. બેનો માતાઓ છે ને પથ્થર એટલા પીર કરે, પથ્થર એટલા દેવ કરે, જે કોઈ સાધુને ભારે એના પગમાં પડી જાય અને એક જ માગણી કરે કે મારો દરવાજો ખુલ્લો રહે ને એવી કૃપા કરજો મારા બાપ. આ પોતાના વંશને વધારવા માટે થઈ અને બેનો માતાઓની આંખો ભીની થઈ જાય છે. એમ અજમલ રાજાને એ જ વાત હતી કે મારા સકન કોઈ ન લે તો મારે જીવીને શું કરવું છે. અને દ્વારકાના ઠાકરે વચન આપ્યું અને વચન ખાતર પિતા મટીન પુત્ર બન્યા, કંકુના પગલા પાડ્યા. અજમલના આગળ આવ્યા ને, જીવન કાળમાં 52 પરચા પૂર્યા. બોલો, 52 બારો રહી, 52 બારો રહી અને 52 પરચા પૂર્યા. પહેલો પરચો કંકુના પગલા પાડ્યા અને 52મો પરચો રામેથી ગાયનો વાસડો હજીવન કરીને પછી સમાધિમાં ગયા. સમાધિ લીધા પછી એને 18 પરચા પૂર્યા. બોલો, સાચું ખોટું? ઈ રામદેવજી મહારાજ કે આમ નામ લઈએ પાઠ મંડાણો હોય ને તો જ્યોતની અંદર આપણને દર્શન આપે વાલા. આજ પણ કડી કાળમાં 3 દેવો હાજરા હાજુરમાં છે. એક રામદેવજી મહારાજ, હનુમાનજી મહારાજ ને મેરડીમાં 3 દેવો હાજરા હાજુરમાં છે. તમને સાચું કહો, પણ હૈયાના ભાવથી કરો હાકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂણે, નાભી માંથી નીકળે ધણી ન સોણે ધા, કા તારી અરજમાં ઉણબકા વાયો કળિયુગ નો વા. વાણિયો વાણિયા પોકાર કરીને જો આવે તો આપણે બોલાવીએ કેમ નો આવે? હે? અને પૃથ્વીરાજ જો કદાચ 1-3 હાકલો કરે કે આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, અને કદાચ દિલ્હીના કાગરાને જો ડોલાવી દે તો એમના હાકલે આવે તો આપણે બોલાવીએ કેમ નો આવે સાહેબ? હે? તમારો હાકલો પવિત્ર હોવો જોઈએ તો ભગવાન આવે, માતાજી આવે, દેવ આવે, તમારું કામ કરે. એટલે એક શબ્દ છે ને આપણા સંસારીઓને લાગુ પડતો એક શબ્દ તમને કહું, સાંભળજો. શું કે છે? કે લાય લાગે પણ સળગે નહીં, એવા કાળ જાગી ધારે, અને બોલ્યો દરિયો ખારો ને વીરડો મીઠો, એવા દાખલા દીધા રે. આવી લેર આવે લાખ લાખ દરિયાની તો લોટ તારે ભોરે વાલા, મારા મોજ મારે મોજ મારે મોજ મારે લાય પણ હડકે નહીં એવા કાળજા કીધા. બોલો, આ બેનો માતાઓને આ વાત વધારે ખબર પડી છે. કોઈ કવેણ બોલી જાય ને તો આપણે મરીએ ત્યાં સુધી ભૂલીએ નહીં. બોલો, કે ફલાણો માણસ મને ગાળ દઈ ગયો તો એને તો છોડવું નહીં, મરી જવું તો ભૂલવું નહીં. લાય લાગે વ્યથાની આગને સીમાડા હોતા નથી, આંસુને પકવવાના નિભાડા હોતા નથી. જ્યારે દિલ બળે તો એના ધુમાડા હોતા નથી, એના ધુમાડા હોતા નથી. લાય લાગે પણ હડકે નહીં એવા કાળજા કીધા. દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા. દરિયો આખો ખારો છે પણ વીરડો મીઠો. એક જણો દરિયાના કિનારે ગયો ને
તમે પાણી જોઈ રાજી રાજી થઈ, ઓહો આટલું બધું પાણી, ભાઈ 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 દુનિયા ખોટી બૂમો પાડે છે, પાણી નથી પાણી નથી, બહુ છે તો આટલું બધું પાણી છે ને દુનિયા ખોટી રાડું નાખે. ગડગડતી દોટ માંડીને ઢીચણહામાં પાણીએ ગયો ને, એક પાણી આમ હાથમાં લઈને થોડું ચાખ્યું ને, ખારું હતું. એટલે ખારું પાણી હતું, મોઢામાંથી થૂકી અને મોં ફેરવી નીકળ્યો. દરિયાએ હાકલ કરી કે સજ્જન માણસ, મારું પાણી મોઢામાં લઈને આમ થૂકી દીધું, ભલા માણસ. જળ ખારા જાણી કરી અને મરજીવા મત ફેરવ મોં, એકવાર તળિયા તપાસી જો, તને કુબેર પણ કંગાલ લાગશે, તને કુબેર પણ કંગાલ લાગશે. ઉપર ખારા પાણી છે પણ તું તળિયા તપાસી જો બાપ, એમાં કુબેરના પણ ભંડાર ઓછા પડે ને એટલો ખજાનો એના પેટાળમાં પડ્યો છે. એમ દરિયો ખારો અને વીરડો મીઠો. નાનો વીરડો હોય પણ એ વીરડાનું પાણી મીઠું હોય. હેલારણ પાણી ભરવા જાય ને રાજી થઈ જાય કે જી આવ હેલારણ, એ જી હેલ ભરી જા વીરડી મારું નામ હેલારણ, વીરડી મારો હોય ના. નાની વીરડી પણ હેલારણ ને બોલાઈને એમ કે મારું પાણી ભરી જા. એ નાની વીરડી એટલે કોઈ નાની નોકરી કરતો હોય ને, 15,000 નો પગાર હોય, 20,000 નો પગાર હોય, પણ ખોડિયાર માનો પ્રસંગ આવે ને એટલે એને પરહના પલા મંડે છૂટવા, મારે કઈક દેવું છે, મારે કઈક દેવું છે. એ થોડામાંથી થોડું આપી દે તો માની લેવું કે વીરડો મીઠો કહેવાય. મારા બાપ, એ વીરડો મીઠો કહેવાય. અને એવા મીઠા વીરડા ઘણા બેઠા છે. હું તો એક એક ના સામું જોઉં છું, મને આનંદ આવે છે. અને મોજથી તમે આ કામ કરો છો ને ત્યાં સુધી પરમાત્મા તમારા બેલે રહેશે સાહેબ. ભગવાન અને પ્રકૃતિ તમને સહાય કરશે, એમાં કોઈ બેમત નથી સાહેબ. તમારો સાચો ભાવ છે ને તો પ્રકૃતિ તમને સહાય કરે કરે કરે. અહીંયા હરિભા સેવા કરે છે ને, પણ હરિભા સેવા કરે પણ એનો ભાવ કેવો હોય કે હે માં ખોડિયાર, હે બળિયા બાપ, હે ભગવાન સ્વામિનારાયણ, આ તારા પારે જો કોઈ કદાચ રોતું રોતું આવે ને તો આ સેવાના બદલામાં એટલી માગણી કરું છું કે એના આહુડા લૂસી લેજે બાપ, એના દુઃખ ભાગીને ભૂકા કરજે. આ હરિભાનો ભાવ હોય. ઈ હરિભાનો ભાવ હોય ને એટલે ઠેઠ માતાજીના ચરણ સુધી પોગી જાય. હા, અને એથી વિશેષમાં તમને કહું કે નિર્મળદાન ગઢવી જેવા જો આ ગામની અંદર શિક્ષકમાં નોકરી કરતા હોય, એમના સાથી બંધુઓ બધા અહીંયા બેઠા છે. અમારા સરપંચ સાહેબની આખા કાર્યક્રમમાં હાજરી હોય. આપણા કવિરાજ શ્રી ધંભા પણ પધાર્યા છે. મહાનુભાવો એવા બેઠા છો કે તમારા સામે હું બોલું છું ને તો આજ મને સાતીના પરાના પલ્લા એટલા માટે છૂટે કે મારા એક એક શબ્દો જાણે પાવન થતા હોય ને એવું મને લાગે છે સાહેબ. એવો આનંદ આવે મને કે આજ મારા શબ્દો પવિત્ર થઈ રહ્યા છે. અને બેટરી ચાર્જિંગ થતી હોય ને એવું લાગે. બોલો, હા, બેટરી ચાર્જિંગ થાય. આ હારા કામમાં તમે આવો ને એટલે કામ થઈ જાય. હા બેનો માતાઓ, સાચું ખોટું? નહીં તો હમણાં 2-4 બેનો વાતો કરતી હતી કે સાંભળ્યું કે હા આપણા ગામના નગર શેઠ ખરા ને કે હા એ કોમામ ગયા. હે કે કોમામ ગયા? તો બીજા બેન તરત બોલ્યા કે તો પૈસા વાળા ગમે ત્યાં જાય, આપણે એમનો વાત ન લેવાય. એટલે કોમાં કોઈ કન્ટ્રી નથી, રોગ છે. હા સાચું કહું. એટલે હાચી સેવા કરો, હાચી સમજણ હોય તો કામ થાય. એક નાની વાત તમારા સામે કહું, ધ્યાન ત્યાં ભરજો. ભાદરવામ બનેલા 2 ચેલા, ભાદરવામ ખબર પડે, બાજરી વાટતા વાટતા જોર આવ્યું હોય પછી વૈરાગ ધારણ કરે ને એને જ્ઞાન નો આવે પણ બીજું બધું આવે. ભાદરવામ બનેલા 2 જણા 2 ચેલા ગુરુની તપાસમાં નીકળ્યા. એમાં એક ગુરુજી મળી ગયા. એનો એક આશ્રમ ને એક મસ્ત ગુરુજી બેઠા કે બાપુ हमको तुम्हारी सेवा करनी है. बापू एकला था कि आई जाओ बेटा, 2 जणा आई गया. सेवा करो सिद्धि मळे. પછી તો 2 જણા ગુરુની સેવા કરવામાં બાજે. નહીં, ગુરુની સેવા હું કરીશ, પેલા સ્વર્ગે હું જઈશ. પેલો કે નહીં, પેલા સેવા હું કરીશ, પેલા સ્વર્ગે હું જઈશ. બાજવા માંડ્યા હરિભા. 2 ચેલા બાજવા માંડ્યા. પછી ગુરુજીએ વટલો રસ્તો કાઢ્યો કે જો ભાઈ તમે 2 મારા ચેલા છો, ગુરુભાઈ કહેવાઓ, બાજવાન નહીં. એક કામ કરો, જમણા પડખાની સેવા મોટા તારે કરવાની, ડાબા પડખાની સેવા નાના તારે કરવાની. હવે તમારા બેનું નામ જમણો ને ડાબો, બીજી મગજમારી નહીં, બાજવાન નહીં. કે ઓકે, હવે ડાબો છે ડાબાની સેવા કરે, જમણો છે જમણા પડખાની સેવા કરે. આ પગ આ હાથ જમણા વાળો દબાવે, ડાબા વાળો દબાવે. 10 દી ચાલ્યું, 11મા દી એક લોચો પડ્યો.
જમણા પડખા વાળાને 12 ગામ જવાનું થયું. તે ડાબા પડખા વાળો ડાબો પગ દબાવતો તો બાપુ કે બેટા કે હા બાપુ ये मेरा जमना पग भी थोड़ा दबा दे बेटा. नहीं बापू ये मारो नहीं हो, ये मेरा नहीं है, वो उसका है, वो मैं नहीं दबाऊंगा. बापू के मारो बेटो हड़ंग से कई बात नहीं बेटा, तारो पग तो दबाए. ये पग दबावतो तो एमा बापू नाई गई હું ગાય કે આમાં પડખું ફેરવ્યું એટલે ડાબા પગ ઉપર જમણો પગ આમ પડ્યો અને ઓલિયાનું ખોપડું ખસ્યું. ઓહો મારા પગ ઉપર ચોહમા ચડાવો. હા આર્યો તો આવશે જ હવે, આનો ટાઈમ છે. આ તમારી ફરમાઈશ 100% આવશે, ફાઇનલ આવશે. પણ આર્યો વાત મારી થોડી સાંભળી લો. આમાં એક થોડી સમજણ વાળી વાત છે ને, એટલા માટે હું તમારા સામે આ વાત રજૂ કરું છું. હસતા હસતા વાત ઘણી મોટી છે પણ શોર્ટકટમાં નોર્મલ બનાવીને તમારા સામે મૂકું કે સાચી સેવા કોની કહેવાય. છેલ્લો એક શબ્દ તમને સંભળાવો એના માટે આખી વાર્તા તમારા સામે મૂકું છું. એટલે બરોબર ડાબા પગ ઉપર જમણો પગ પડ્યો, બાપુ હુઈ ગયા છે અને ઓલિયાનું ખોપડું ખસ્યું. મારા પગ ઉપર ઓલ્યો પગ આ નો હાલે, ખોટું થયું. એટલે ધૂણામાં 32 કડીનો ચીપિયો પડ્યો. એ ચેલાએ ચીપિયો ઉપાડ્યો અને હોય ઝાટકીને જમણા પગને માર્યો ને, 2 કટકા નડામાં જ ભાગી નાખ્યા. બાપુ બૂમ પાડીને ઉભા થયા. અરે રે બેટા શું કર્યું? કે બાપુ તમે હુઈ જાવ, આ તો ઓલિયાનો પગ છે. એટલે આ ઓલિયાનો નહીં, મારો ભાગ્યો. આ પાટો આવ્યો 2 દી પછી જમણા પગ વાળો આવ્યો ને, તે પાટો જોઈને કે બાપુ કે હા મારા પગને પાટો શું થયું? અરે પછી બાપુએ માંડીને વાત કરી, બેટા ઓલે આવું કર્યું, આમ ઊંઘમાં પગ આવ્યો ને એમાં એને ભાગી નાખ્યો, બુદ્ધિ વગરનો છે. એમ કે હા ક્યાં છે ચીપિયો? એ પડ્યો ધૂણા. બાપુ તમે આંખો બંધ કરી દો, તમારથી નહીં જોવાય. બાપુએ આંખો બંધ કરી. તે જમણા વાળાએ તો ચીપિયો ઉપાડ્યો, તે ડાબો ભાગી નાખ્યો. બાપુ ને 2 પગ ભાગી નાખ્યા. 2 પગ ભાગ્યા, 2 પગે પાટો આવ્યો. પછી બાપુ એક શબ્દ બોલ્યા અને સૂત્ર લખ્યું કે બુદ્ધિ વગરના ભેગા રાખવા એના કરતા એકલું રહેવું સારું. આ બહુ સમજણવાળી વાત છે. બુદ્ધિ વગરના સમજણ વગરના ને ભેગા રાખવા એના કરતા એકલું રહેવું સારું. આ આખા જગત માટેનો શબ્દ છે. આ તમારો સંગાથી જો સમજણો હોય તો તમારું કામ થઈ જાય. તમારી સલાહ દેવા વાળો સમજણ હોય તો કામ થઈ જાય. ગાયકવાડ સરકાર બરોબર ઘોડા ઉપર સવાર થઈને આવતા હતા, બાજુમાં એનો સલાહકાર હતો અને 2 જણા વગડાની વાટમાં આવતા હતા. એમાં એક વિધવા બાઈ, જેનો દીકરો મરી ગયો છે, જેનો ઘરવાળો મરી ગયો છે અને દીકરાના દીકરાને બાઈ ઉછેરી રહી છે અને એને સાણનો હુડલો ભરેલો અને આવનાર રાજા છે એની ખબર નથી. એટલે કીધું કે ભાઈ ઘોડા ઉપરથી ઉતરીને મને આ હુડલો માથે ચડાવરાવો ને. એટલે સયાજીરાવ ગાયકવાડ પોતે ઘોડા ઉપરથી ઉતર્યા અને ડોશીમાને આ હુડલો ચડાવ્યો. એને પોરો થવા માંડ્યો, હું રાજા હોવા છતાંય મારી રૈયતના માથે મેં હુડલો ચડાવરાવ્યો. એટલે મારો સલાહકાર હમણાં મને વખાણ છે. આમ પલાણ છાડીને આમ ઘોડા ઉપર ચડ્યા એટલે આમ દોઢી નજરે સલાહકારના સામું જોયું. રાજા હોવા છતાંય મેં કામ કર્યું ને. ત્યારે સલાહકારે મરમના દાંત કાઢ્યા અને મરમના દાંત કાઢ્યા એટલે રાજા સમજી ગયા કે આમાં કઈક લોચો છે. કે મેં આટલું સરસ મજાનું કામ કર્યું, તમે મરમના દાંત કાઢો છો? ત્યારે સલાહકારે કીધું કાંઈ નહીં રાજાજી, જવા દો, જે વાત છે પૂરું તો પૂરું. ના તમે હશા હું કામ કહો? કે કહું કે હા ખોટું નહીં લાગે ને? કે ના. તો સાંભળો રાજા, આ રૈયત છે ને તો તમારી દીકરા બરાબર કહેવાય. સલાહકાર કેવો હોય તમે સાંભળજો. સલાહકાર બોલ્યા છે, સયાજીરાવ ગાયકવાડ નો સલાહકાર બોલે છે કે મહારાજ આ રૈયત તો તમે રાજા છો, બાપ ઠેકાણે કહેવાય, રૈયત દીકરા ઠેકાણે કહેવાય. અને તમે જો રાજા થઈ જો કદાચ રૈયતના માથે ભાર ચડાવો, આ હારું નો કહેવાય. તમારે તો એનો ભાર ઉતારી દેવાનો હોય તો તમે રાજા કહેવાય. અને ભાર ઉતારવો જોઈએ શબ્દ સાંભળ્યો ને ત્યારે કીધું કે માડીને બોલાવો અને રાજ કચેરીમાં બોલાવીને કીધું કે માં આખી જીવતરની જીવાઈ તમને રાજ આપશે. એ સાચો સલાહકાર હોય તો સારું કામ થાય, બાકી નો થાય સાહેબ. એટલા માટે આ અંતરનો પવિત્ર ભાવ છે અને મંગલમય માહોલ છે. અને આવો દોર આપણને મળે ને એટલે મજા જ આવે. સમજણની વાતો સાંભળનારા દુનિયામાં બહુ ઓછા છે હરિભા. સમજણ વાળી વાતો સાંભળનારા બહુ ઓછા. નહીં તો તમને સાચું કહું, જોક્સ મારા જોડે 300 છે. 300 જોક્સ હું સળંગ બોલી શકું છું.
હા આમ તો ડાયરી છે આખી, આમ કાઢીને બેસી દઉં ને એક પછી એક બોલું ને હવાર પાડી દઉં, બોલો ગેરંટી એવી. એટલા જોક્સ. પણ સમજણા માણસ હોય ને એટલે સમજણી બે વાતો કરીએ ને તો અમારો ડાયરો ઉગી જાય સાહેબ. કારણ કે ઊંઘે તો ઊંઘે, જાગે જાગે, કરો ઘેરામાં ઘા તો આમાં કોકને તો વાગે, એકાદ ને વાગે તો કામ થઈ જાય અમારું. હા એકાદ અમારી બેન માવડીના મનમાં જો એવો સંકલ્પ આવી જાય કે મારે હવે મારા પરિવારમાં 100% કડવા વચન ગમે એટલા આવે પી જવા છે, પણ મારા પરિવારને વેર વિખેર થવા દેવો નથી, આટલો બેન તમારા હૈયામાં ઉગી જાય ને તો અમારો ડાયરો 100% પાવન થઈ જાય બા. આ મંગલમય માહોલની વાત કરું છું. હા એક ઘરવાળી આમ બેઠી હતી, ઘરવાળો જમવા બેઠેલો, એટલે બરોબર કોળીઓ ઉઠાઈને મોઢા મૂકવા ગયો ને એવો મોબાઈલ આવ્યો, એટલે આને કોળીઓ પાછો મૂક્યો. બેનો તમે ખાસ સાંભળજો અને આ વાત તમારા હાડલાના શેડે બાંધી દેજો. આમ કોળીઓ પાછો મૂકીને ફોન ઉપાડ્યો. હેલો, હા હું બોલું. હા બોલો. બસ આ જમવા બેઠો છું. હા ના ના એમાં શું હોય, કહી દો જે કેવું એમાં શું, કહી દો કહી દો. ના ના કેવું કેવું જમવાનું તો થાય. હા તે હા ના હોય ક્યારે શું વાત કરો છો? અરે રે કારો 11 વર્ષ થઈ ગયો. આદમી રોવા માંડ્યો, ઘરવાળી બાજુમાં બેઠેલી. આદમી રોતા જોઈને ઘરવાળીને આ ગાલ ખાલી હતો, આ ગાલે આ મોબાઈલ હતો, આ ખાલી ગાલમાં ઠૂહો મારે. બાયુના જેમ રોવો છો, હું થયું? એટલે આને મોબાઈલ ચાલુ છે, કીધું ગાડી કારો 11 વર્ષ થઈ ગયો, બા ગુજરી ગયા. બા ગુજરી ગયા કીધું. ઘરવાળી હાફરી તો મોબાઈલ આમ ઝૂંટવી લીધો, કાપી દીધો, બાજુ મૂકી દીધો. સી કીધું કે આમ જો બા ગુજરી ગયા, ભલે ગુજરી ગયા, તમે પેલા ખાઈ લો, પછી હું વાસણ ઘસી દઉં, ધોઈ દઉં, લૂસી દઉં, ગોઠવી દઉં. જેમ રો છો ભૂંડા લાગો છો, કાનમાના ખાઈ લો ને સન્માના. એ ગાડી બા ગુજરી જા, રહેમ કર, નો ખવાય. ખાઈ લો સન્માના. એ ના ખાઈ લો સન્માના. અલ્યા ના ખવાય, ખાઈ લે સન્માનું. ખાઈ લે કીધું ને ટુકારો દીધો. તારા કીધું ને ત્યાં બાઈએ ઘૂંઘટો તાર્યો. કરે રે ગળા હવે ગળે કોળિયો ના ઉતરે. કરવાડો કે વેલણ લાવું. હવે મુદ્દાની વાત સાંભળજો. ઘરના એક શબ્દ કીધો, પ્રિય આપ કોઈના ઘરમાં ઝઘડા નો થાય. આ મુદ્દાની વાત છે. પરિવારમાં પ્રેમ બે પડખે હરખો રાખો સાહેબ. પોતાની માને તમે માં ગણો અને જો હાહુ માને તમે ખાલી ડોશી ગણો ને તો પરમાત્મા પ્રજાપતિનો દાવો છે સાહેબ. આ 100%ની વાત બહેનો માતા હું દરેક પ્રોગ્રામમાં કહું છું. અને આ જોક્સ તો હું ફરજિયાત એટલા માટે બોલું છું કે આમાં જે સમજણ છે, કલાકાર ગમે તે હોય પણ કલાકારના મુખમાંથી નીકળેલો કોઈ સારો શબ્દ હોય ને તે મોતી કરતા મોઘો હોય તો એને હૈયાની માલિપા સ્થાપિત કરી દો ને, ચાર્જિંગ રે સાહેબ. આ 100%ની વાત, ફાઇનલ વાત છે. આપણે જો ભજનો તમે જેટલા તમે ગાશો ને, દરેક સંતોની પોતાની છે ત્યારે ભજનો લખાણા છે. ભજન એ માત્ર આનંદ કરવાનો વિષય નથી, ભજન એ વેદનાનો વિષય છે. જો જેટલા સંતોએ ભજન લખ્યા એ દરેક ભજનો એની ભક્તિનું પ્રમાણ છે સાહેબ. અને ભક્તિનું પ્રમાણ છે ને એટલા માટે જ આપણને અંતરથી આનંદ આવે છે. એટલે એક શબ્દ તમારા સામે રજૂ કરી વાણીને વિરામ આપી અને પછી આપણે જુગલબંધીમાં આપણે થોડા ગીતો સાંભળી પછી આપણે વિરામ લઈએ. પણ કેવો ભાવ છે સાંભળજો, ધ્યાનથી સાંભળજો આ બે શબ્દ.
અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. હાલો બધા માનવ જીવનની મોજ સાચી માણીએ. દેવને દુર્લભ એવો આ મલકા દેનો અવતાર મળ્યો છે. એમાંય તમને બધાને આ જગ્યાની સેવા કરવાનો એક અણમોલ અવસર મળ્યો છે. માં ભગવતી ખોડિયાર, બળિયામાં બળિયા એવા બળિયાદેવ અને ભગવાન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની મેં તમને વાત કરીને વાતો કરીએ એટલી ઓછી છે. હર હંમેશના માટે જીવને તારવાનું કામ કર્યું છે ભાઈઓ. એટલે એમના માટે પણ કહેતા, શ્રીજી મહારાજ મારી આંખો ના તારા અવસરીએ વેલેરા પધારજો રે. શ્રીજી મહારાજ મારી આંખો ના તારા અવસરીએ વેલેરા પધારજો રે. ગઢપુરના રાજા મારી આંખો ના તારા, ગઢપુરના રાજા મારી આંખો ના તારા અવસરીએ વેલેરા પધારજો રે. અવસરીએ વેલેરા પધારજો રે. જય શ્રીજી મહારાજ.
ઓસર્યા ભક્તો ના વાલા વેલાયા આવજો રે ભક્તો ના વાલા વેલાયા આવજો રે એવા ભગવાન આવી જાય બોલાવીએ ને આવી જાય પછી આપણે એનું હામયું કરીએ ને ત્યારે એક શબ્દ ગવાય છે કેવો શબ્દ સાંભળજો કે મોગરાના ફૂલ સખે મોગરાના ફૂલ શ્રીજીને વાલા બહુ મોગરાના ફૂલ એ મોગરાના ફૂલ સખે મોગરાના ફૂલ શ્રીજીને વાલા બહુ મોગરાના ફૂલ सखे मोगराना फूल श्रीजीने वाला बहू मोगराना फूल श्रीजीने वाला बहू मोगराना फूल श्रीजीने वाला बहू मोगराना फूल एवा આપણે ફૂલથી ભગવાનને આમ બરોબર શણગાર્યા હોય અને તમને સાચું કહું હરિભા મારી આટલી ઉંમરમાં મેં આટલા પ્રોગ્રામ કર્યા કેટલી જગ્યાએ હામયું થયું ઘણી જગ્યાએ મને હોનાની વીંટી પણ મળેલી છે અને ઘણા સારા સન્માન થયા છે પણ આ ગામની અંદર તમે જે મને હાર પહેરાયો ને એવો હાર મેં જીવનમાં પહેલી વાર પહેર્યો બોલો હા જેની અંદર બધો સૂકો મેવો છે બોલો હા અંદર ઇલાયચી છે અખરોટ છે પછી બદામ છે ફૂલ છે મોતી છે અંજીર છે વિચાર તો કરો ટોપરું છે અરે કેટલો આવો આવો હાર મેં પહેલી વાર જોયો મને એમ થાય છે કે આ હાર મારે એને આપણે મઢાવી દેવો જોઈએ અને મઢાઈને કાયમના માટે રાખું ને એમ અવાજ બેસી જાય ને તો ઇલાયચી કામમાં આવે એમ છે હા તમને સાચું કહું એટલે આવો હાર પહેરાવ્યો હરિભાઈ જોરદાર તાળીઓથી હરિભાઈને બધાઓ ભાઈ 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 અને એવા આપણે શ્રીજી મહારાજના ચરણમાં બે શબ્દો અર્પિત કર્યા તો એક કડી આપણે બડિયા બાપના ચરણમાં અર્પિત કરી દઉં ને બરોબર ને એ બડિયા બાપજી રે તો દિન દુખિયા ને કાળે બડિયા બાપજી રે તો દિન દુખિયા ને એ બાબા બડિયા બાપ છે ને એના પારે તમે આવી જાઓ તમારા હજારો દુઃખ છે ને ભાગીને ભૂકો કરી નાખે ભાઈ હા એવો બડિયા બાપ છે ત્યારે અંતરથી કહેવાની ઈચ્છા થાય હે બડિયા બાપજી રે તું તો દુખિયો ના દુખતા રે
આવશે ત્યાં તમારે બધાએ બોલવાનું अरे हर घर में अब ये कहना हर घर में अब ये कहना एक नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा बधाई बोलवानो जय जय श्री राम बोलेगा बधाई बोलजो ना बोले ना पाडोशी ना हम ये मेरे भारत का बच्चा बच्चा बीजी बात मेरे भारत का बच्चा बच्चा अरे हर घर में अब ये कहना अरे हर घर में अब ये कहना एक नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा तांडव नाच मारो भोले हमारा याद तांडव नाच जय भोले शिवजी महाराज की जय हो। અહીંયા સરસ મજાનો મંગલમય ભાવ છે વાવો એટલું ઉગે એવું આ પવિત્ર પાદર છે વરાપ આવી ગઈ હોય ને ખેડૂત જ્યારે વાવવા જાય પછી અનાજ ગમે તે હોય પણ જે વાવો એ ઉગી જાય એવું જો પાદરનો પાહેતું હોય તો આજે ખોડિયારનું સાનિધ્ય બન્યું છે હો। અહીંયા તમે જે શબ્દો વાવો એ પણ ઉગે છે ગીતો વાવો એ પણ ઉગે છે અને એવા મંગલમય ભાવમાં અમારા ભાઈ શ્રી અને બેન શ્રી
બંનેને મારે વિનંતી કરવી છે કે આપણે સેલો રાઉન્ડ જુગલબંધીનો કરી અને પછી આપણે કાર્યક્રમના દોરને વિરામ આપશું. ત્યાં સુધી તમે બધાય બેહજો થોડી વાર. ઉતાવળ નથી ને કોને? બિલકુલ નહીં. તો તમે કાઠા હો. આ ગામમાં પ્રોગ્રામની તારીખ આવે ને એટલે વગર વિચારે લઈ લેવાય હો. હા, આવા માણસો આપણને મળે ક્યાં? અને એવો મંગલમય ભાવ છે ત્યારે જુગલબંધીને આપણે જોરદાર તાળીઓથી વધાવશું. ભાઈ જય હો.